સન્માનનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન યોજાયેલા આ સન્માન સમારોહમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી શાસ્ત્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, બાંદ્રા ઉગમ આશ્રમના મહંત ગોરધન બાપા, રાજેશ શુક્લા જી, ચીફ સ્ટેટિસ્ટિકલ નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ એડવાઇઝરી દિલ્હી સહિત સાધુ સંતો, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મહામંડલેશ્વર શામળદાસ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આ સાથે જ ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં ભારતીય અખાડાની પરંપરા મુજબ શ્રી શામળદાસ બાપુ હવેથી હિન્દુ સંસ્કૃતિ મુજબ 1008 મહામંડલેશ્વર શ્રી શામળગીરી બાપુ તરીકે ઓળખાશેની ઘોષણા પણ કરી હતી। આ સાથે જ SC/ST સમાજના લોકોએ પણ મહામંડલેશ્વર શ્રી શામળગીરી બાપુનું પુષ્પહારથી સન્માન કર્યું હતું। મારી સ્થાપના મહામંડલેશ્વર તરીકે જે કરવામાં આવી છે, આ જે સેવા મારી જે સેવા શિવરાત્રિમાં અન્નક્ષેત્ર છે, પરિક્રમામાં ડુંગરમાં ઝીણા બાવાની મઢીએ, અહીંયા હળમતિયા પાલનપીરના મેળામાં આજે 25 વર્ષ થયા। આ મારી સેવા છે દાસી જીવણ સાહેબની કૃપાથી આ જીવન ટુકડો આપવામાં જે અર્પણ કર્યું છે, અહીંયા જગ્યામાં જે મારાથી બને એ અખંડ ચાલુ રાખું છું। આ સેવાને લઈ અને મને મહામંડલેશ્વર પદ મળ્યું છે। દાસી જીવણ સાહેબની જગ્યાનો મહંત તો છું જ, પણ એમની અસીમ કૃપા અને અખિલ ભારતીય અખાડાને ધ્યાને ગયું મારી વાત જે અધિકારીઓએ પહોંચાડી અને મને મારી સેવાનો જીવણ સાહેબે મને ફળ આપ્યું એવું હું માનું છું। ઘોઘાવદર ગામના ધાર્મિક સ્થાનના દાસી જીવણ મંદિરના ગાદીપતિ આદરણીય શ્રી શામળદાસજી મહારાજ બાપુ, જેમને આજથી 30 તારીખે એટલે કે 4 દિવસ પહેલાં અમદાવાદ ખાતે એમને મહામંડલેશ્વર પદનો પટ્ટાભિષેક કરેલો છે। અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે એ બાપુનો જે પટ્ટાભિષેક થયો તો અહીંના સ્થાનિક જનતાના સાનિધ્યમાં અમે એ બાપુનું અહીંયા સન્માન કરવા માટે આવ્યા છીએ। આ એક માત્ર શામળદાસ બાપુનો એક આ સત્કાર નથી, પરંતુ આ સંસ્થા જે દાસી જીવન સંસ્થા છે એ ઘોઘાવદર ગામ છે, સારા પંથકમાં જે બાપુનું એક નામ છે, એમની કારકિર્દી છે, આ સ્થાનની જગ્યાની જે એમની જે કારકિર્દી છે, એમની સેવાઓ છે અને એમના દ્વારા જે ધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે એને આ અખિલ ભારતીય અખાડા પરિષદે એમને મહામંડલેશ્વર પદ આપી અને એમનો આદર સત્કાર કરેલો છે। सिंस गुजरात ने पिछले 10 सालों से देश को दिशा निर्देश दिखाया है, नई ऊर्जा दी है। महामंडलेश्वर के रूप में स्वामी जी भी गुजरात को और सनातन को एक समानता देंगे, भेदभाव हटाएंगे और जो नशे की कुरीतियां हैं उनसे दूर करेंगे। और रोजगार एक बड़ा समस्या है, हमारे हर मंदिर वापस पहले की तरह रोजगार और ज्ञान के केंद्र बनेंगे। हम पाखंड का केंद्र नहीं बनेंगे, हम ज्ञान का केंद्र बनेंगे और रोजगार का केंद्र बनेंगे।